અન્ય સમાચાર ઉપર નજર કરીશું। રશિયા તરફથી યુક્રેન સામે યુદ્ધ લડી રહેલા 22 વર્ષીય ભારતીય વિદ્યાર્થી માજોતી સાહિલ મોહમ્મદ હુસૈને યુક્રેન સેનાની સમક્ષ આત્મસમર્પણ કર્યું છે। માજોતી ગુજરાતના મોરબી શહેરનો રહેવાસી છે અને તે ભણવા માટે રશિયા ગયો હતો। જો કે ત્યાં એવી સ્થિતિનું નિર્માણ થયું કે તેને યુદ્ધ ભૂમિમાં ઉતારવાની ફરજ પડી। યુક્રેનની 63મી મેકેનાઇઝ્ડ બ્રિગેડે મંગળવારે એક વિડિયો જારી કરી સ્પષ્ટતા કરી કે માજોતીને રશિયામાં ડ્રગ્સ કેસમાં દોષિત ઠેરવવામાં આવ્યો હતો અને તેને 7 વર્ષની જેલની સજા ફટકારવામાં આવી હતી। જેલ જવાથી બચવા માટે તેને રશિયન સેનામાં સામેલ થવાની ઓફર આપવામાં આવી। આ ઓફર તેણે સ્વીકારી। માજોતીએ કહ્યું કે જેલ જવા નહોતો માંગતો, જેના કારણે તેને રશિયન સેનાનો કોન્ટ્રાક્ટ સાઇન કરવો પડ્યો। તેને ફક્ત 16 દિવસની ટ્રેનિંગ આપવામાં આવી હતી અને ત્યારબાદ 1 ઓક્ટોબરે તેને યુદ્ધના મેદાનમાં ઉતારી દેવામાં આવ્યો। 3 દિવસ પછી પોતાના કમાન્ડર સાથે ઝઘડો થતાં તેણે યુક્રેન સેના સામે આત્મસમર્પણ કરી લીધું। તેણે યુક્રેન સેનાને કહ્યું કે મારે લડવું નથી, મારે મદદની જરૂર છે।